94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। 94.3 माय एफएम पर વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી। કહે છે કે શરતોને આધીન રહીને પ્રેમ નથી થતો ને જે શરતોને આધીન હોય છે એ પ્રેમ નથી હોતો। પણ તોય આજે તમને કહેવાની છું વાત પ્રેમ એટલે કે કન્ડિશન્સ, ગૌરવ અને સ્નેહાની વાત। શિયાળાની એક ઠંડી સવાર, સૌરાષ્ટ્રનું અમરેલી ગામ ને સવારના 5। અજવાળું થયું નથી હજી, નહીં જેવી વસ્તી છે। એસટી સ્ટેન્ડ પરથી અમદાવાદથી આવેલી બસ ઊભી રહી છે। ગૌરવ ઉતર્યો છે। અમદાવાદથી લાંબી રાતની મુસાફરી કરીને ઠંડીમાં થરથરતો ઊભો છે। આજુબાજુ જોઈ રહ્યો છે। બસ ઉપડી રહી છે અને પછી વાતાવરણમાં પાછો સન્નાટો પથરાઈ ગયો છે। આજુબાજુ કોઈ દેખાતું નથી। એટલીસ્ટ જેના માટે આવ્યો છે એ તો નથી જ। ઠૂંઠવાતો ગૌરવ એક ખૂણામાં બેસી રહ્યો છે। મોબાઈલમાં નેટવર્ક પકડાતું નથી। સમય માંડ માંડ પસાર થઈ રહ્યો છે। દૂર એક નાનકડા પીળા બલ્બ નીચે એસટીડી પીસીઓનું ઝાંખું બોર્ડ દેખાઈ રહ્યું છે। ઠંડીમાં કાંપતું ગૌરવ એસટીડી બૂથ પાસે જાય છે, ફોન જોડે છે અને 35 કિલોમીટરની અંતરે આવેલા સાવરકુંડલા શહેરની પીટીસી કોલેજની હોસ્ટેલમાં ફોનની ઘંટડી વાગે છે। થોડા પ્રયત્નો પછી સામેથી ઊંઘરેટો અવાજ સંભળાય છે સ્નેહાનો, હલો। વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું ગૌરવ સ્નેહાની પ્રેમ કથા, પ્રેમ એટલે કે કન્ડિશન્સ। અમરેલીના બસ સ્ટેન્ડ પર એ ઠંડી સવારે ધૂંધવાતો બેઠો હતો ગૌરવ। જે સમયે સ્નેહા અહીં હોવી જોઈએ એ સમયે આશરે 35 કિલોમીટર દૂર બેઠી હતી। એકચ્યુઅલી ઊંઘતી હતી। જન્મદિવસ ગૌરવનો, મળવા બોલાવ્યો સ્નેહાએ ને સમયસર પહોંચવાને બદલે ઉઠી જ નહીં। રાહ જોતો જોતો વિચારોમાં સરી ગયો ગૌરવ। એના કઝિનનું નક્કી થયું એ સમયની વાત છે। ગૌરવ જિગ્નેશની પાછળ પડી ગયેલો, ભાભીને મેળવતો ખરો યાર, ને એવું બનતું જ નહીં। વીએસ હોસ્પિટલમાં નર્સિંગનું ભણતા હતા ભાભી। આખરે કઝિનની સાથે જીદ કરીને ભાભીને મળવા ગયો હોસ્ટેલના રૂમ પર ને મન મૂકતો આવેલો ત્યાં ભાભીની રૂમમેટ સ્નેહા પાસે। સ્નેહાને જોતા મેં પ્રેમને સરનામું સાંભળી ગયેલું। આખો દિવસ ભાઈ ભાભી સ્નેહા સાથે ફરવામાં, ફિલ્મ જોવામાં સમય વીત્યો। વારંવાર સ્નેહા સામે જોવાઈ ગયેલું ને સ્નેહાએ એ નજરને પંપાળી લીધેલી। સાંજ સુધીમાં તો દિલ જાણે કયામાં જ ન રહ્યું। તે દિવસ પહેલા ગૌરવને કોઈએ પૂછ્યું હોત કે પહેલી નજરના પ્રેમમાં માને છે તો ગૌરવે હસી કાઢી હોત વાતને કદાચ। પણ તે દિવસ પછી વિચારોનો કબજો સ્નેહાએ લઈ લીધો। ભાભી સાથે વીએસ નર્સિંગમાં ભણતી હતી સ્નેહા, રૂમમેટ હતી એમની, મૂળ ખંભાતની। હવે વાત એ હતી કે પોતાને જે થયું હતું એ સ્નેહાને થતું હતું ખરું? કેમ ખબર પડે? સ્નેહાને એ દિવસે એકલો પોતાની કારમાં મૂકવા ગયો ને સ્નેહા ખબર હોવા છતાં ગૌરવને પોતે ગમે છે, ગૌરવ પોતાની પાછળ ગાંડો છે, અજાણ બનતી રહી। 2.5 વર્ષ સુધી ફ્રેન્ડશીપ રાખીને મળતી રહી ને અહેસાસ થયો વીએસ નર્સિંગ પતાવીને સાવરકુંડલા પીટીસી કરવા ગઈ ત્યારે ખબર પડી કે દિલ તો અમદાવાદ મૂકી આવી છે, ગૌરવ પાસે। પ્રેમ એટલે કે કન્ડિશન્સ, વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસ 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું ગૌરવ અને સ્નેહાની વાત। છુપાઈને મળવાના ને રોમાંચના દિવસો શરૂ થયા। પ્રેમમાં પડ્યા પછી દિવસ ટૂંકા ને રાત લાંબી લાગવા માંડે। અકારણ હોઠ પર ગીત ગવાવા લાગે। ભીડથી એકલા પડવાનું મન થવા લાગે। રેડિયો પર સંભળાઈ જતા પ્રેમ ગીતો પોતાની માટે જ ગવાયા હોય એવું લાગવા માંડે। દરેક છોકરીમાં મનગમતી છોકરીનો અણસાર દેખાવા લાગે ને એની યાદ માત્રથી આંખોમાં ઘેન છવાવા લાગે। કોઈ પણ છોકરાની હોય એવી પરિસ્થિતિ ગૌરવની થઈ ગયેલી ને સ્નેહા પીટીસીમાં આવ્યા પછી તો કોલેજમાં આવતા તમામ પત્રો, ટેલિફોન્સ કે મળવા આવનાર વ્યક્તિ ગૌરવ જ હોય એવું ઝંખતી એ। ગૌરવ સાથે ઉગતો દિવસ વધુ રાતો ચોળ થઈને ઉગે એવું ઝંખ્યા કરતી એ। આવતા જતા ક્યારેય ન જોયેલા અરીસાને વધુ લાભ આપતી થયેલી। હોસ્ટેલમાં જમતા પહેલા મા યાદ આવતી ને હવે પડખે ગૌરવનો ચહેરો ડોકાઈ જતો। માથું દુખતું ને ગૌરવ પાસે હોય એવો તલસાટ થઈ આવતો। કારણ વગર આંખમાંથી પાણી વહેવા લાગતા જ્યારે મનનો મૂંઝારો ડૂમો બની જતો ને કારણ વગર ખડખડાટ હસી પડાતું જ્યારે
ગૌરવ સાથે નહીં જીવી શકાય તો એ કલ્પના માત્રથી બાવરી બની જતી સ્નેહા. એક થઈ જવાની ઝંખના પળ પળ વધુ ને વધુ બળવત્તર બનતી જતી હતી. સમય આવ્યો ઘરમાં વાત કરવાનો. ગૌરવ તો અમદાવાદમાં જ હતો ને સ્નેહા સાવરકુંડલા અમરેલી. પણ પ્રશ્ન સ્થૂળ અંતરનો નહોતો. પ્રશ્ન હતો ગૌરવ હિન્દુ ને સ્નેહા ક્રિશ્ચન. જ્ઞાતિ ધર્મ વ્યવસ્થા જોઈને થતો હોય તો એને વ્યવહાર કહેવાય, પ્રેમ નહીં. પ્રેમ એટલે કે કન્ડિશન્સ વાર્તા હું આરતી કરી રહી છું 94.3 FM પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. સ્વાભાવિક છે જે રિએક્શન મા બાપના હોય એવા જ હતા. પણ વધુ વાંધો સ્નેહાના પરિવારને હતો. ધર્મ એ તો વાંધો ખરો જ, પણ દીકરીની સ્ટેબિલિટી માટેની ચિંતા કહો કે પહેલેથી આપણા મનમાં ઘર કરી ગયેલો ખ્યાલ હોય. સ્નેહાના ઘર તરફથી વિચિત્ર શરત આવી ગૌરવ સામે. ધર્મ તો હજુ ચલાવી લઈએ, પણ નોકરી? તમે જો એવું વિચારતા હો કે ઘરમાં વાત કરી એ સમયે ગૌરવ નોકરી નહોતો કરતો, તો કહી દો કે ગૌરવ એ વખતે કામ કરતો હતો રિલાયન્સ ઇન્ફોકોમમાં. ને પગાર સાંભળજો, 45,000 રૂપિયા પૂરા. ને તોય નોકરીના નામે ના પડે. સ્નેહાના પપ્પાને ગૌરવ પર વિશ્વાસ નહોતો કે પછી અનિલ અંબાણી પર? રામ જાણે. પણ એમની શરત એવી હતી કે ગૌરવ ગવર્મેન્ટ જોબ કરતો હોય તો જ કંઈક વિચારીએ. આ તો શેણીના બાપે વિજાનંદ પાસે નવચંદ્રી ભેંસો લઈ આવવાનું કહ્યું હોય ને એવું લાગે. સામાન્ય સંજોગોમાં છોકરો ત્યાંથી ચાલી નીકળે, છોકરીને પોતાની સાથે ભાગી જવા મજબૂર કરે. પણ આ તો ગૌરવ છે, ભાઈ મારી પ્રેમ કથાનો હીરો. ચાલી તો નીકળ્યો, પણ નિર્ધાર કરીને કે સ્નેહાને મેળવીને રહીશ, ને ધરી દીધું રાજીનામું રિલાયન્સ ઇન્ફોકોમમાં. હવે પ્રેમ એ દિલની ભાષા છે ને ઘૂંટી ઘૂંટીને શીખી જવાય છે આ ભાષા. મહેંદીની જેમ એનો રંગ ઘેરો થાય છે, પણ મહેંદીની જેમ ઉતરી નથી જતો. છુંદડાની જેમ ચામડી સાથે ચોંટી રહે છે પ્રેમનો રંગ જીવનભર. પ્રેમ એટલે કે કન્ડિશન્સ વાર્તા હું આરતી કરી રહી છું 94.3 FM પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. આજની વાર્તા છે પ્રેમ એટલે કે કન્ડિશન્સ. સ્નેહા ગળાડૂબ પ્રેમમાં પડી ચૂકેલી. અમરેલી આવ્યા પછી પીટીસી કોલેજની હોસ્ટેલમાં ધાબા પરથી કોથળીમાં ફોન નંબર બાંધીને લટકાવી નીચે રહેતી છોકરી પાસે ગૌરવને ફોન કરાવીને હા પાડી ચૂકેલી સ્નેહા. નજર સામે 2.5 વર્ષ હતો ત્યારે ખ્યાલ ના આવ્યો, ને દૂર થયો ત્યારે પળે પળ મળવાની ને પામવાની ઝંખના થયેલી. બોમ્બે માઉન્ટ મેરીની માનતા રાખેલી. ગૌરવ માટે મા બાપ હા પાડી દે, ને મા બાપ ગવર્મેન્ટ જોબ માટે આગ્રહ રાખતા હતા. ને આ બાજુ ગૌરવ ડૂબી ગયો ગવર્મેન્ટ જોબ માટે પરીક્ષાની તૈયારીમાં, બધું બાજુ પર મૂકીને. અર્જુનની આંખની જેમ સામે સતત સ્નેહા દેખાતી રહી. શ્વાસની અવરજવર જેમ સ્નેહા શ્વાસમાં ભળતી રહી. અંદરથી આગ પૂરેપૂરી પ્રજ્વલી ચૂકી હતી. ને ક્યારેક થાક લાગે, છુપો ડર લાગે ત્યારે સ્નેહાના 2 શબ્દો, એની હસતી આંખો યાદ આવતી ને આગમાં જાણે અંગારા ઉમેરાતા. બમણા જોરથી ફાયર ભડકી ઉઠતો. 8 મહિના, સતત 8 મહિના ગૌરવ મંડ્યો રહ્યો ભણવા માટે, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સની તૈયારી માટે, અને અંતે રેલવે ડિપાર્ટમેન્ટમાં જોબ મળી, ગવર્મેન્ટ જોબ. શરૂઆતનો પગાર 8,000 રૂપિયા. 8 મહિનાની મહેનતને અંતે મળેલો પગાર 8,000 રૂપિયા. ને 45,000 રૂપિયા પગારની નોકરી છોડ્યા પછીની નોકરીનો પગાર 8,000 રૂપિયા માત્ર. પ્રેમ એટલે કે કન્ડિશન્સ વાર્તા હું આરતી કરી રહી છું 94.3 FM પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં. આમ તો ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી જુદાઈઓ અને ઘણી બધી ડેન્જરસ સિચ્યુએશન્સનો સામનો કરેલો બંને. એકવાર તો અમરેલીથી નર્સિંગનું ભણતી સ્નેહા ખંભાત જવા નીકળી પોતાને ઘેર, ને મળવા માટે ગૌરવને અડધે રસ્તે બોલાવ્યો. ક્યાં? ધંધુકા, સાંજે 7:30. એ વખતે ગૌરવ રિલાયન્સ ઇન્ફોકોમમાં. ધંધુકા પહોંચતા 8 થઈ ગયેલા. સ્નેહા એકલી બેસી રહેલી બસ સ્ટેન્ડ પર. ગૌરવ પહોંચે ત્યારે એસટીડી બૂથ પાસે બેસીને એકલી રડતી હતી. ગૌરવ નીકળ્યો હશે કે કેમ? નીકળ્યો હશે તો પહોંચ્યો કેમ નહીં હોય? નહીં આવે તો પોતે શું કરશે? હવે ખંભાત જવા માટેની બસ રાત્રે 12 વાગે ઉપડે છે, ત્યાં સુધી કઈ રીતે અહીં રહેશે? એસટીડી વાળા ભાઈ ભલે વાંધો નહીં બેન એવું આશ્વાસન આપે છે, પણ ડર લાગી રહ્યો છે એનું શું થશે? ઘેરાઈ ગયેલી વિચારોથી. ને ગૌરવને જોઈને સ્નેહાના જીવમાં જીવ આવ્યો. ગૌરવ ત્યાંથી તારાપુર ચોકડી સુધી સ્નેહાને મૂકી આવ્યો, ને પછી તારાપુરથી અમદાવાદ રાત્રે 80 કિલોમીટર મિત્રની બાઇક પર આવ્યો.
ને શરત તો પાર કરી લીધી, તોય ધર્મનો વાડો સહેલાઈથી ઓળંગાતો નહોતો. લોકો સમજી જ શકતા નહોતા કે પ્રેમમાં બધુંય પોતાનું લાગે છે, ઈશ્વર સુદ્ધા, ભલે એ કૃષ્ણ હોય કે જીસસ. પ્રેમ એટલે કે કન્ડિશન્સ વાર્તા હું આરતી કરી રહી છું 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં. ધર્મ જુદા હોય ત્યાં દરેક દીકરાના મા બાપને એવી ચિંતા થાય કે આપણો દીકરો બીજા ધર્મની છોકરી માટે આપણા સંસ્કાર, ઈશ્વર ને મૂલ્યો બદલી નાખશે તો. ને છોકરીના મા બાપને ડિટ્ટો એવી જ ચિંતા થાય. ને પ્રેમમાં પડેલા છોકરા છોકરીને મન તો પ્રેમ જ ઈશ્વર બની જાય ને પ્રેમ જ પૂજા. પ્રેમ આગળ જ માથું ઝૂકે ને પ્રેમમાં જ માથું ઊંચકાય. આવી ક્ષણોમાં કુટુંબની એક એક વ્યક્તિની પસંદ નાપસંદનો ખ્યાલ કરવો, લગ્ન માટે એમની સંમતિ લેવી, વારંવાર એમ્બેરેસિંગ સિચ્યુએશન્સમાંથી પસાર થવું, અનેક વાર પોતાના પ્રેમના પુરાવા આપવા, બંને એકબીજા માટે યોગ્ય છે એવું પ્રમાણ આપ્યા કરવું. ગૌરવ અને સ્નેહા બંને માટે કપરું હતું, ને તોય એક થઈશું એમ માનીને બંનેએ પ્રયત્નો કર્યા, સતત, અવિરત. એક શરત ગવર્મેન્ટ જોબની તો ગૌરવ પાર કરી ગયેલો, પણ બંને પક્ષની એક વ્યક્તિ રાજી હોય એવું શક્ય નહોતું બનતું. ને પછી નિર્ણય લેવાયો કોર્ટ મેરેજનો. બંને જણા કોર્ટમાં લગ્નથી જોડાઈ ગયા. ને સ્નેહાએ 6 વર્ષના વિરહ પછી વિધિવત ગૌરવના ઘરમાં અને જીવનમાં પ્રવેશ. ગૌરવ અને સ્નેહાની વાત પ્રેમ એટલે કે કન્ડિશન્સ હું કહી રહી છું વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર. 6 વર્ષના વિરહમાં, સમાજના વિરોધમાં, મા બાપની શરતોમાં ને સ્નેહાની બેકની ગંભીર બીમારી સામે ઝીંક ચીલીને ગૌરવ સ્નેહાનો પ્રેમ આજે ઘરમાં 2 વર્ષની નાનકડી દીકરીના સ્વરૂપમાં કિલકિલાટ કરી રહ્યો છે. પ્રેમ કદી તર્ક નથી જોતો, કારણો નથી માગતો, ખુલાસાઓ નથી આપતો ને શરતો નથી કરતો. પ્રેમ એ પ્રેમ છે. ગૌરવને મેં પૂછ્યું કે રિલાયન્સની જોબ છોડી 45,000ના પગારવાળી ત્યારે કોઈએ રોક્યા નહીં? સમજાવે તો ઘણા બધા મિત્રોએ, વડીલોએ સમજાવે તો, અને સ્પેશિયલી મારા 1-2 જે કલીગ્સ હતા એ લોકોનું કહેવાનું એવું ગવર્મેન્ટ ક્યારે આટલો પગાર નહીં આપી શકે. પણ હું મારા મધર ફાધરથી ઘણો ઇન્સ્પાયર્ડ છું. એમણે જયારે અમદાવાદમાં 2 તપેલી લઈ અને ગોદડું લઈને આવ્યા હતા, ત્યાંથી આપણે ધીમે ધીમે 2 મકાન, ઘર, ગાડી બધું લઈ શક્યા. તો હું લઈ શકું. એ મારી નજર સામેનું મારા ઘરનું જ ઉદાહરણ હતું. એટલે મારે બીજાને અનુસરવું, એમનું કહેવાનું કરવું એવું કોઈ પ્રશ્ન હતો નહીં. ને સ્નેહાની કઈ વાત તમને સૌથી વધુ ગમી? સ્નેહાનો સ્વભાવ આપણે ગુજરાતીમાં કહીએ બટાકા જેવું, દરેક માણસ જોડે ભળી જવું. મારા મમ્મી સાથે પહેલી જ મુલાકાતથી કમ્પ્લીટ ભળેલી હતી, મારી સિસ્ટર સાથે ભળેલી હતી. એટલે આમાં કેવું હતું, મારા ઘરે એનું આવન જાવન હતું જ મારી ભાભીની સાથે. એટલે મને એવું હતું કે ભાઈ કોઈ અજાણી છોકરી જોડે હું ભલે ને અરેન્જ મેરેજ કરું એ ટાઈમે, પણ કદાચ વ્યક્તિત્વ આવું ના હોય ત્યારે મને મારી ગમતી વ્યક્તિ મળતી જ હતી, તો પછી હું શું કામ બીજા અજાણ્યા વ્યક્તિ જોડે મેરેજ કરું. જ્યારે મેં સ્નેહાને પૂછ્યું કે ગૌરવની કઈ વાત તમને સૌથી વધુ ગમી? એનો નેચર, એ બહુ જ કેરિંગ છે, બહુ જ એટલે બહુ જ. અત્યારે નહીં, જ્યારથી અમારું અફેર સ્ટાર્ટ થયું એ પહેલા અમે ફ્રેન્ડ હતા ત્યારથી સખત કેરિંગ છે. મારી નાની મને શું ના ભાવે, હોસ્ટેલમાં હતી તો જે ના ભાવે એ જમવાનું આપી જાય. એ દિવસે બહુ જ કેર કરે. હું બીમાર, અત્યારે બી એક બેબી થઈ ગઈ તો પણ અત્યારે રોજ સાંજ સવારે આવીને મને 2 ટાઈમ જ્યુસ કાઢી દે. એટલે બહુ જ કેરિંગ છે. બસ એ કેરિંગ વાળા નેચર મને બહુ જ ગમે છે. છે ને, જુદા જુદા સમયે બંનેને પૂછેલા એક સવાલનો એક જવાબ. પછી ભગવાનને, જીસસને આ બંનેને ભેગા કરવા જ પડે ને. સ્ટે ટ્યુન ટુ 94.3 માય FM જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, જીઓ દિલ સે. नाड़ी 4.3 माय फैन जीना हो तो जियो दिल से.